ગાઈસ, હું છું પરમાર રંજન। આજે આપણે બનાવીશું કાચી કેરીનું અથાણું। તો સૌપ્રથમ પહેલાં આપણે કાચી કેરીને ટુકડા કરીને આખી રાત પાણીમાં અને હળદરમાં અને મીઠામાં પલાળી રાખ્યા હતા। પછી તેને 12 કલાક સુધી પલાળી રાખવાના અને પછી તેને બરોબર સૂકવી દેવાના। 4-5 કલાક સૂકવી દેવાના। સુકાઈ ગયા પછી આપણે એને સિંગ તેલમાં તેલ ગરમ કરીશું। તેલ ગરમ કરીને પછી ઠંડુ થવા દઈશું 10-15 મિનિટ સુધી। તેલ ઠંડુ થઈ ગયા પછી આપણે આચાર મસાલો તૈયાર મળે છે તે પછી આપણે એક તપેલીમાં કાઢી દઈશું અને એમાં તેલ નાખીને આપણે 10 મિનિટ સુધી હલાવીશું। પછી ગોળ છે, નાનો ટુકડા કરેલો છીણેલો ગોળ, તેને પછી મસાલાની અંદર આપણે હલાવીશું। 10-15 મિનિટ સુધી હલાવ્યા પછી આપણે તેને આ કેરીના ટુકડા અંદર નાખીને બરોબર હલાવીશું। પછી હલાવ્યા પછી આપણે થોડી હિંગ નાખીશું। અંદર આપણે જેટલી સ્વાદ પ્રમાણે નાખ્યું હોય તેટલી આપણે હિંગ નાખીશું। પછી તેને આપણે બરોબર હલાવીશું। જો મિત્રો, આ છે આપણે કાચી કેરીનું અથાણું બનાવેલું, દેખી શકો છો તમે। આ હવે રેડી થઈ ગયું છે। હવે તેને આપણે એને કાચની બરણીમાં આપણે હવે એને પેક કરી દઈશું। પેક કર્યા પછી તમે બીજા દિવસે તેનો ઉપયોગ કરી શકો છો અને સ્ટોક પણ કરી શકો છો।